આ તરફ જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થયો છે। સતત વરસાદને પગલે આ ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે। ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થતા વાતાવરણ આહલાદક જોવા મળી રહ્યું છે અને આ નજારાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી પણ રહ્યા છે। સારો એવો વરસાદ થતા આ ડેમમાં પાણીની આવક વધી છે। તો જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ છે આ જે ઓવરફ્લો થયો છે। ભારે વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થઈ ગયા ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે। ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે જૂનાગઢ જિલ્લામાં જે છે તે મેઘરાજાએ મંડાણ કર્યા છે અને આપ જોઈ શકો છો કે ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ પડવાને કારણે જૂનાગઢનો એકમાત્ર વિલિંગ્ટન ડેમ છે તે શહેરી વિસ્તારમાં આવેલો છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। માત્ર થોડીક જ જે મિનિટોનો ગણતરીની કલાકો બાકી હતી તે ઓવરફ્લો થતાની સાથે જ અત્યારે આપ જોઈ શકો કે જૂનાગઢના મહાનગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તેની પરેશાની જે છે તેનો હલ આવી ગયો છે, ઉકેલ આવી ગયો છે। ખાસ કરીને આ ડેમ જે છે વિલિંગ્ટન ડેમ તેમાંથી પાણી જૂનાગઢની જનતાને વિતરણ કરવામાં આવે છે। મોટાભાગના વોર્ડમાં આમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હોય છે। આ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ પાણીની સમસ્યા છે તેનો ઉકેલ આવ્યો છે। ખાસ કરીને ઉપરવાસમાં સતત વરસાદ છે વધી રહ્યો છે તેને કારણે અવિરત જે છે તે પાણી અહીં આવી રહ્યું છે અને ડેમમાં પણ હજી પાણીનું વધશે તેવું જે ડેમના સત્તાધીશો છે તે કહી રહ્યા છે। ખાસ કરીને ડેમ ઓવરફ્લો થતાની સાથે લોકો પણ અહીં જોવા માટે ઉમટી પડ્યા છે। કેતનજો સંદેશ ન્યૂઝ